એ નહીં વાંચ્યા તો વાંચી લેજો, 60 રૂપિયામાં મળે છે, નવજીવન પ્રકાશ. એમાં મહાત્મા હિન્દી વાંચ્યું લખી છે, આ મોહનની વાંચ્યું જ નથી. તમને શું લાગે છે ભૂલી ગયા છે? એલા ભલા માણે મહાત્મા પાકો ગુજરાતી હતો, વાણીઓ હિસાબમાં કાંઈ ગોટાળો ન કરે, કાંઈ ન ભૂલી. એમાં શું છે, તમે કોઈ પ્રોડક્ટ લેવા જાવ ને તો એના પર ઝીણા અક્ષરે એના ઇન્ગ્રેડિયન્ટ લખવાનું, પ્રોસેસ ના લખો. નકર તમે ઘરે જઈને જાતે ના બનાવી લો. આ મહાત્માને ગયા ને કેટલા વર્ષ થયા? આટલા વર્ષમાં બીજા કેટલા મહાત્મા બન્યા? તે કેમ નથી બન્યા? કારણ કે મહાત્માએ મહાત્મા બનવાનો મસાલો કોઈ કીધો જ નથી. જે આ મોહનમાંથી તૈયાર થયો છે ને, એટલે હું આજે મોહનના આ મસાલાની ખુલ્લે હાથે લાણી કરવા આવ્યો છું. એને મારા મસાલામાં મરચા મીઠાનું ઉમેરણ કર્યું. એક દી અમારા એજ્યુકેશન ખાતાના ઇન્સ્પેક્ટર જોઈસ અમારા ઇન્સ્પેક્શન પર આવ્યા. એમણે 5 શબ્દો લખાયા. એમાંનો એક હતો કેટલ. મેં એનો સ્પેલિંગ ખોટો લીધો. હું કેટલમાં ટી ભૂલી ગયો. હવે મારા માસ્ટરે આ જોઈ લીધું મેં ભૂલ કરી છે ને ઇન્સ્પેક્ટરની બાજુમાં ઊભા હતા. તે માસ્ટર બૂટની અણી મારી મને ઈશારો કર્યો. મોનિયા બાજુમાંથી લખી, મોનિયા બાજુમાંથી લખી, આ ડોબા લખી લે ને. પણ હું એવું કરી કે બધા મારી પર બહુ હિસાબ. આ કોણ જાણે કે મને છે ને બીજા છોકરાઓની જોડી કરતા કરે. મારા ભાઈ છે ને તે સોનાનું કડું પહેરતા, મોટા ભાઈ કરસનદાસ. પિતાજીએ કરાવ્યા બધું, આટલું જાડું કડું હતું. એમને બધી બહુ ખરાબ નતો તે દેવું થઈ ગયું. આ દેવું ચૂકવવાય મને કડા પર કાપ મુકાયો. એમના દુષ્કૃત્યમાં એમની હાથે પરોક્ષ રીતે સંકળાયેલો તો અંદરથી હાવ ખડી ગઈ. મને હવે કાંઈ ગમે જ નહીં. કોઈની હારે વાત કરવાનું મન મને સતત અંદર એવું લાગ્યા કરે કે હમણાં પિતાજીને જઈને બધું કહી દઉં, પણ એ તો ડર લાગે. એટલે એક દી મેં છે ને કાગળમાં બધું લખી દીધું ને પિતાજીને આમ નીચે મોડે જઈને કાગળ પકડાવી દીધું. મેં જ્યારે પિતાજીને કાગળ આપ્યો ને પિતાજી બહુ બીમાર હતા, આમ સૂતા હતા. કાગળ જોઈને સફાળા બેઠા હતા. એમને બેઠા થતા જોઈને હું ઊંધો પડી ગયો. મને થયું હતું કે હમણાં પિતાજી ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે ને કદાચ માથું એ ફૂટશે. પણ થોડી વાર થઈ કાંઈ અવાજ ન આવ્યો ને એટલે મેં ફરી જોયું. પિતાજી તો દળ દળ આંસુ સારી ગયા. આખી ચિઠ્ઠી ભીની થઈ ગઈ. પિતાજીએ કાગળ ફાડી નાખ્યો. એમને રડતા જોઈને હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. પિતાજીને કીધું કે આ દુઃખ તમારા પર ન હોય ને ત્યાર પછી આવું ક્યારે થઈ ગયું, મને સજા કરો. પણ પિતાજી એક અક્ષર ન બોલ્યા. એમણે ખાલી મારા માથે હાથ ફેર્યો. એમે દોસ્તની નિખાલસ કબૂલાત કરી લીધી હતી ને એટલે એમનો મહાપ્રેમ મૃત્યુ પામ્યો. પણ વાત તો બધો મારો હતો, મને કઈ કીધું કેમ નહીં, મને માર્યો કેમ નહીં? આ મારા માટે અહિંસાનો સૌથી મોટો સૌથી પહેલો એક ચોપડીમાં મેં વાંચ્યું હતું કે એક પત્ની વ્રત પાળવું. મને સત્યનો શોખ તો નાનપણથી હતો. એટલે મેં નક્કી કરી લીધું કે મારે એક પત્ની વ્રત પાળવું છે. પણ જો હું એક પત્ની વ્રત પાળું તો કસ્તુરે એક પતિ વ્રત પાળવું જ. એના માટે મારે એના પર બરાબર દેખરેખ રાખવી. ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, મારે બધું જાણવું છે. તે કસ્તુર પર ધણીપણું કરતો થઈ ગયો. પણ આ કસ્તુર સ્વતંત્ર રીતે જીવવા ટેવાય તો મને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી. હવે હું
દેવ દર્શને જાઓ કે ભણવા જવામાં તમને હું કહેવાનું એમ કે જતી રહે. મારી કોઈ વાત ખોટી જણાય ને તો મક્કમતાથી વિરોધ. એ ખોટી વાતોનો વિરોધ કરવો ને સત્ય મળે આ બતાવીને સત્ય શાંતિ. મારે છે ને લંડનમાં જેન્ટલમેન બની ફરવું, એકદમ ટીપટોપ થયું. પણ હવે મુંબઈ થી લાવેલો સૂટ તો પહેરાય બધા હશે એટલે આર્મી એન્ડ નેવી સ્ટોર માં જઈને નવો સૂટ સીવડાય, મોંઘીદાર હેડ કરી બોન્ડ સ્ટ્રીટ માં જઈને ઇવનિંગ સૂટ સીવડાય, જેથી સાંજે આમ ચાલીએ તો વટ પડે ને. ભાઈ ભાઈ સોનાનો અછોડો મંગાવ્યો તો આમ લટકાવી શકાય ને, દેખાડો કરી શકાય ને. ત્યાં પાર્ટીઓમાં વટ પાડવા છે ને ફ્રેન્ચ શીખવાની શરૂઆત કરી. ત્યાંની પાર્ટીઓમાં બધા છે ને પિયાનોના તાલે ડાન્સ બહુ કરે કે મેં ડાન્સના ક્લાસીસે કર્યા. પણ મને પિયાનોના તાલે ડાન્સ કરતા આવડે જ નહીં, પગ રાસડા જ લેતા. ત્યાં તાલનું થોડું જ્ઞાન વધે ને એટલે મેં વાયોલિન લીધું. વાયોલિન શીખવાના ક્લાસીસે કર્યા. આ બધા વાનર વેડા કરતા કરતા 3 મહિના થઈ ગયા. પછી મેં નક્કી કરી લીધું કે ભાઈ હું અહીં છે ને ભણવા આવ્યો છું, આવા બહારના દેખાડાને હું ધોઈને પીવું છે. એટલે આ બધું છોડી દીધું. કરકસરથી જીવવાની શરૂઆત કરી. પણ આ કરકસર એ વ્યવહારમાં વિચારોની ગરીબી ન રાખે. કે સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ મને નવો મસાલો